પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ અમદાવાદમાં ઝાયકોવિડ વેક્સિનનું કરશે નિરીક્ષણ. પુણે હૈદરાબાદમાં પણ મેળવશે જાણકારી. પીએમ મોદીના પ્રવાસને લઈને અમદાવાદમાં સુરક્ષા વધારાઈ. 4 એસપી 10 ડીવાયએસપી સહિત 40 પીએસઆઈ રહેશે તૈનાત. તમામ રસ્તા પર રહેશે બાજનગર. રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસ તેજ. સમગ્ર તપાસ એસઆઈટીને સોંપાઈ. 2 દિવસમાં સોંપાશે અહેવાલ. ઘટનાની સાસણગીરમાં ગરબે ઘૂમ્યા મંત્રી જયેશ રાદડિયા. માસ્ક વિના ગરબે ઘૂમતો વિડીયો વાયરલ. અમરેલીના બગસરામાં બંધનું એલાન. કોરોનામાં પ્રશાસને કરેલા દંડની કાર્યવાહી સામે આક્રોશ. વેપારીઓ દ્વારા 2 દિવસ બંધનું એલાન. ગુજરાતમાં બુલેટ ગતિએ કોરોનાનો વધારો. નવા 1607 કેસ સાથે કુલ આંક 2,05,000 પર. તો 24 કલાકમાં 16 લોકોના મોત. કૃષિ બિલ વિરોધમાં ખેડૂતોની સવારે મહત્વની બેઠક બાદ નિર્ણય. સિંધુ બોર્ડર અથવા બુરાડી પર થશે આંદોલન. નમસ્કાર, ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું બેનઝીર. સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાતની. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ સવારે 9 કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પરથી સીધા ઝાયડસના પ્લાન્ટ પર જશે. તો ઝાયડસ પ્લાન્ટ વેક્સિન સેન્ટરની તેઓ મુલાકાત પણ લેવાના છે. તો આજે અતિ મહત્વનો દિવસ સમગ્ર દેશવાસીઓ માટે પણ અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ, કારણ કે અતિ મહત્વની કોરોનાની જે વેક્સિન છે તેનું નિરીક્ષણ કરવા માટે તેઓ અમદાવાદ આવી પહોંચશે. ત્યારબાદ તેઓ પુણે અને હૈદરાબાદમાં પણ વેક્સિનનું નિરીક્ષણ કરશે. એટલે કે ખાસ રાહતના સમાચાર પણ આગામી દિવસોમાં તમામ દેશવાસીઓને મળી શકે છે. સવારે 9 કલાકે તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચશે. એરપોર્ટ પરથી સીધા જ ઝાયડસના પ્લાન્ટ પર જશે કે જ્યાં ઝાયકોવિડ વેક્સિનનું તેઓ નિરીક્ષણ કરશે. 3 વેક્સિનેશન સેન્ટરની ખાસ મુલાકાત લેવાના છે. પુણે સિરમ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લેશે. તો હૈદરાબાદમાં ભારત બાયોટેકની પણ મુલાકાત લેશે. તો આ 3 જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ નિરીક્ષણ માટે જશે અને તેમની આ જ મુલાકાત અતિ મહત્વની માનવામાં આવી રહી છે તમામ દેશવાસીઓ માટે, કારણ કે એક મોટી જાહેરાત નજીકના સમયમાં થાય તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલે કે ભારતવાસીઓ માટે સારા સમાચાર નજીકના સમયમાં આવી શકે છે. વડાપ્રધાનની આ સૂચક મુલાકાતથી તે સ્પષ્ટ થાય છે. તો સવારે 9 કલાકે તેઓ અમદાવાદ ખાતે આવશે અને અમદાવાદમાં એરપોર્ટ પરથી સીધા ઝાયડસના પ્લાન્ટ પર જશે કે જ્યાં વેક્સિનને લઈને તેઓ નિરીક્ષણ કરશે. ઝાયકોવિડ વેક્સિનનું તેઓ નિરીક્ષણ કરવાના છે. સવારે 11:10 કલાકે પુણેથી હૈદરાબાદ જવા માટે પણ રવાના થશે. તો પુણે સિરમ ઇન્સ્ટિટ્યૂટની તેઓ ખાસ મુલાકાત લેવાના છે. તો હૈદરાબાદમાં ભારત બાયોટેકની પણ તેઓ મુલાકાત લેવાના છે. આ 3 જગ્યાએ ખાસ વેક્સિનેશનનું નિરીક્ષણ. વેક્સિન બનાવતી આ 3 કંપનીઓની ખાસ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. તો જે રીતે અગાઉથી જ જણાવવામાં આવ્યું હતું કે 28મી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે, પરંતુ ત્યારબાદ જે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો તેમાં ઝાયડસના પ્લાન્ટ પરની ઉમેરો કરવામાં આવ્યો, સાથે જ હૈદરાબાદમાં ભારત બાયોટેકનો. તો આ સમગ્ર ઘટનાક્રમને લઈને વધુ વિગતો લઈશું, માહિતી મેળવીશું. સંવાદદાતા અરુણ અમારી સાથે છે. અરુણ, વડાપ્રધાનની આ સૂચક મુલાકાત ખાસ અમદાવાદની જો કરીએ, ઝાયડસ પ્લાન્ટ ખાતે તેઓ આવી પહોંચશે. એટલે કે એક બાદ એક 3 વેક્સિનનું નિરીક્ષણ વડાપ્રધાન દ્વારા નજીકના સમયમાં દેશવાસીઓ માટે સારા સંકેત, સારા સમાચાર ગણી શકાય. ચોક્કસ રીતે ગુજરાતમાં જોઈએ તો એક રીતે હાલના તબક્કે કોરોના કેસીસની સંખ્યા અને કોરોના સંક્રમણની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે અને આ 2 લાખથી જ્યારે આંબી ગયો છે,
ત્યારે સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિ કદાચ ગુજરાતમાં જ હાંસલ થાય એવા પણ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. તેના જ ભાગરૂપે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ કેડિલા પ્લાન્ટની મુલાકાત લેશે. ચાંગોદર સ્થિત ઝાયડસ કેડિલા પ્લાન્ટ દ્વારા આ વેક્સિનનું જે ઝાયડોકોવિડનું જે રસીનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવશે. મહત્વપૂર્ણ રીતે જે સંશોધન કરવામાં આવ્યું છે તે સંશોધન સક્સેસફુલ હોવાનું એટલે કે સફળ થયું હોવાનો દાવો પણ ઝાયડસ કેડિલા કંપની દ્વારા કરવામાં આવ્યો છે. પરિણામે કહી શકાય કે ખાસ કરીને ગુજરાતને તેનો જશ મળે તેમાં સમગ્ર દેશમાં ગુજરાતનું નામ નહીં, પરંતુ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે ઝાયડસ કેડિલાનું આ સંશોધન સફળ થાય એવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. અને પરિણામે આ સમગ્ર પ્લાન્ટનું નિરીક્ષણ કરશે. રસી કેવી રીતે ફાયદાકારક નીવડે છે તે સંદર્ભે પણ જે રીતે કેડિલાના સત્તાધીશો સાથેના ઓથોરિટી સાથે ચર્ચા વિચારણા કરશે. ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ એમ છે કે જે સક્સેસફુલ રસી કઈ છે તે સંદર્ભે વિશેષ અન્ય 2 કંપનીઓએ પણ પોતાના દાવા કર્યા છે, જેમાં પુનાની સિરન કંપનીનો પણ સમાવેશ થાય છે. આ સિરન પાર્ટી અત્યારે જે સમયબદ્ધ કાર્યક્રમ વડાપ્રધાનનો પ્રાપ્ત થયો છે તે મુજબ તેઓ સવારે 9 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આવીને સીધા હેલિકોપ્ટરના માર્ગે ચાંગોદર, જ્યાં ઝાયડસ કેડિલાનો પ્લાન્ટ છે, ત્યાં જશે. ઝાયકોવિડ રસીનું સંશોધન આ ઝાયડસ દ્વારા કરવામાં આવ્યું છે. તેના રસીકરણ તેમજ વિતરણ સંદર્ભે ખાસ કરીને જોઈએ તો વિતરણ વ્યવસ્થા કેવી રીતે કરી શકાય, ડોર ટુ ડોર આ રસીને કેવી રીતે પહોંચી શકાય, જેથી વહેલીમાં વહેલી તકે આજે જોઈએ તો જે રીતે કોરોના વાયરસ છે તેને 9 મહિના થવા આવ્યા છતાં પણ હજી રોકવાનું નામ લેતો નથી, બલ્કિ ઉત્તરોત્તર જે રીતે કેસોની સંખ્યા વધતી જાય છે તેના સંદર્ભે ચિંતાનું મોજું છે. તો બીજી બાજુ ઝાયકોવિડ રસીનું સંશોધન ઝાયડસ કેડિલા દ્વારા જે રીતે કરવામાં આવ્યું છે ત્યારે તેને સફળતાના મળે તેવા સંકેત પ્રાપ્ત રહ્યા છે. તેના પગલે વડાપ્રધાનની મુલાકાત ચોક્કસ રીતે ફળદાયી નીવડે એવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. 11 વાગે તેઓ પરત જવા રવાના થશે અને 11 સુધી માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે તે મુજબ અને સત્તાવાર કાર્યક્રમ પણ જે જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ પુનાની સિરન કંપનીએ પણ રસીનું સંશોધન કર્યું છે, ત્યારે તેનું નિરીક્ષણ પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. પુના ખાતે પણ આ જ રીતે પ્લાન્ટની મુલાકાત લઈને તેના સંદર્ભમાં જે માહિતી છે તેનાથી વાકેફ થશે. અને છેલ્લે આંધ્રપ્રદેશમાં જે રસીનું ભારત બાયોટેક દ્વારા પણ રસીનું સંશોધન કરવામાં આવ્યું છે ત્યારે તેની પણ મુલાકાત લેશે. એટલે એકંદરે કહી શકાય કે ત્રણેય જે પ્લાન્ટ છે તેની મુલાકાત આજે લઈને રસીના સંશોધનના સંદર્ભમાં આ મુલાકાતના અંતે અથવા ટૂંક જ સમયમાં આ સંદર્ભે કોઈ મહત્વની જાહેરાત કરવામાં આવે અને તેમાં ઝાયડસ કંપનીની જે મંતવ્ય ન્યૂઝે પણ સૌ પ્રથમ આ અંગેના અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા અને તેમાં સફળતા સાંપડે એવા સંકેત હાલના તબક્કે પ્રાપ્ત થઈ રહ્યા છે. આખરે શું થશે તે જોવાનું રહેશે. ટૂંકમાં વડાપ્રધાનની આ મુલાકાત પછી ટૂંક જ સમયમાં રસીના સંશોધન સંદર્ભે મહત્વની જાહેરાત પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. જી અરુણ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી, અપડેટ્સ આપ્યા તે બદલ. તો ઠીક 9 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્યાંથી હેલિકોપ્ટર થકી સીધા આવી પહોંચશે ઝાયડસ પ્લાન્ટ ખાતે કે જ્યાં હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ કરશે વેક્સિનેશનનું નિરીક્ષણ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવવાના છે. મોદી ચાંગોદરમાં કોરોનાની રસી બનાવતી ફાર્મા કંપનીની મુલાકાત કરવાના છે. ત્યારે પીએમ મોદીના આગમનની તડામાર તૈયારીઓ કરવામાં આવી, જેમાં હેલિપેડ પણ બનાવાયું. તો રોડને રિસરફેસ પણ કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે અને આવતીકાલે તેઓ ચાંગોદર ખાતે ઝાયડસના પ્લાન્ટની મુલાકાત લેવાના છે. ત્યારે તે પૂર્વે ચાંગોદર ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સુરક્ષા કર્મીઓ છે કે જેને તૈનાત કરી દેવામાં આવ્યા છે. સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે હેતુથી તમામ તકેદારીઓ છે તે રાખવામાં આવી રહી છે. ત્યારે ચાંગોદર ખાતેના દ્રશ્યો જોઈ શકાય છે કે જે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જે છે, કોન્સ્ટેબલો છે તે અહીંયા ખડે પગે જોવા મળી રહ્યા છે અને આવતીકાલે જે કાર્યક્રમ યોજાવાનો છે જ્યારે વડાપ્રધાન ઝાયડસની મુલાકાત લેવાના છે ત્યારે તેમાં કોઈ કચાશ ન રહે, સુરક્ષામાં કોઈ કમી ન રહે તે હેતુથી તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. અને ચાંગોદર ખાતે જે કહી શકાય કે જાણે કે ચાંગોદર વિસ્તાર છે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ રવિ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, ચાંગોદર. તો વડાપ્રધાન આજે અમદાવાદમાં અને તેને લઈને જ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જી હા, ખાસ આ પ્રવાસને લઈને વધારાઈ સુરક્ષા, પીએમના આગમનને લઈને પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તો ચાંગોદર હેલિપેડથી ઝાયડસ બાયોટેક પાર્ક સુધી
પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। તમામ રસ્તા પર પોલીસનો બંદોબસ્ત રહેશે તો 500 થી વધુ પોલીસ કર્મીઓ આ બંદોબસ્તમાં હાજર રહેશે। 4 એસપી, 10 ડીવાયએસપી, 12 પીઆઈ અને 40 પીએસઆઈ ખાસ તૈનાત રહેશે। આ સાથે જ બીડીડીએસ અને એલસીબી એસઓજીની ટીમ પણ ખાસ તૈનાત રહેશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ ગઈકાલથી અમદાવાદમાં જોવા મળી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જ્યારે અમદાવાદની મુલાકાતે છે ત્યારે જે પ્રમાણે અત્યારે હાલ ચાંગોદર ખાતે હેલિપેડ બનાવી દેવામાં આવ્યું છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે હાલ હેલિપેડ ખાતે જે સુરક્ષા છે તે સુરક્ષાનો માયનો કરી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે હેલિપેડ બનાવવામાં આવ્યું છે તે જગ્યાએ અત્યારે હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે સુરક્ષાને લઈને અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે। અને જે પ્રમાણે વાત કરવામાં આવે કે સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની જે કચાશ ના રહી જાય તેના માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીંયા હેલિપેડ છે ત્યાં આગળ ઉપસ્થિત છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આવતીકાલનો જે કાર્યક્રમ છે તેને લઈને પણ પોલીસ દ્વારા જે સઘન બંદોબસ્ત છે તે અત્યારે હાલ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। અને વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની સુરક્ષામાં કચાશ ના રહી જાય તેના માટે ગુજરાત પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત છે તે અત્યારે હાલ કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન નીતિન બગડા સાથે રવિ ભાવસર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અન્ય સમાચારો પર નજર કરીએ। વાત અમરેલીની। અમરેલીનું બગસરા આજથી 2 દિવસ માટે બંધ રહેશે। તો અમરેલીના બગસરામાં આજથી 2 દિવસ બંધ પાડવામાં આવશે। વેપારીઓ દ્વારા 2 દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું છે। આજે અને આવતીકાલે બગસરા સંપૂર્ણ બંધ રહેશે। કોરોનામાં તંત્ર દ્વારા દંડની કાર્યવાહી સામે રોષ જોવા મળ્યો તો વેપારીઓ દુકાનો બંધ રાખીને આ વિરોધ નોંધાવશે। તો જે દંડ ફટકારવામાં આવે છે, દંડના જે નિયમો છે તેને લઈને વેપારી આલમમાં અહીં રોષ જોવા મળી રહ્યો છે અને તેના કારણસર જ આજે અને આવતીકાલે 2 દિવસ બગસરા બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે। અમે બગસરા ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, કરિયાણા એસોસિએશન અને બગસરાના તમામ એસોસિએશનો સાથે મળીને ધારાસભ્યશ્રી અને સરકારી હોદ્દેદારોને રૂબરૂમાં આ અંગે અમને રાહત આપવા માટેની અમે વિનંતી સાથેની ખૂબ ગહન ચર્ચા કરેલી, પરંતુ 2 દિવસની અંદર આનો કોઈ નિર્ણય આવ્યો નહીં। કલેક્ટર સાહેબને પણ અમારે ફોનથી રજૂઆત કરવાની હતી, પરંતુ એ શક્ય ન હોવાથી અમે આજે સવારમાં આ બધા એસોસિએશનને સાથે મળીને ન છૂટકે અમારે આ 2 દિવસનું બંધનું એલાન સમગ્ર બગસરા અને આજુબાજુ વિસ્તારને અમે બંધનું એલાન આપેલું છે। રાજ્ય કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ગરબે ઘૂમ્યા। જી હા, પોતાના મિત્રને ત્યાં લગ્નમાં જયેશ રાદડિયા ગરબે તો ઘૂમ્યા, પરંતુ આ ગરબે ઘૂમતી વખતે તેમણે માસ્ક નહોતું પહેર્યું। મિત્રની પુત્રીના લગ્ન સમારંભમાં જયેશ રાદડિયા ગરબે ઘૂમ્યા અને આજ જયેશ રાદડિયાનો વિડીયો પણ વાયરલ થયો છે। તો માસ્ક વિના જ ગરબે ઘૂમતા જોવા મળ્યા જયેશ રાદડિયા। સાસણગીરના વિશાલ ગ્રીનવુડમાં ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું કે જ્યાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પહોંચ્યા હતા, ગરબે ઘૂમ્યા, પરંતુ અહીં કોઈએ પણ માસ્ક નહોતું પહેર્યું અને જયેશ રાદડિયા પણ માસ્ક વગર જ ગરબે ઘૂમતા જોવા મળ્યા। એટલે કે લગ્ન સમારોહ અને તેમાં પણ આ ગરબાનું આયોજન અને ત્યાં જોવા મળ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કોવિડની ગાઈડલાઈનના ધજાગરા। કાયદો માત્ર જાણે કે આમ જનતા માટે હોય તે પ્રકારના દ્રશ્યો જ હવે સામે આવી રહ્યા છે, કારણ કે અહીં ન માત્ર મંત્રી પરંતુ તેમની સાથે ઉપસ્થિત તમામ લોકોએ માસ્ક પહેરવાનું યોગ્ય ન સમજ્યું, કારણ કે લગ્ન સમારોહ અને સાથે સાથે ગરબાનું આયોજન અને આ જ ગરબામાં ઘૂમી રહ્યા છે જયેશ રાદડિયા। તો જનતા માટે જાગૃતિ અભિયાન કરવામાં આવે છે, ત્યારે આ નેતાઓ માટે શું મંત્રીજી રાત્રે કઈ મંજૂરી મેળવીને ગરબાનું આયોજન કર્યું? સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક શું માત્ર ને માત્ર જનતા માટે જ છે? આ દ્રશ્ય જોતા સ્પષ્ટ લાગે છે કે વડાપ્રધાનની જે અપીલ છે, વડાપ્રધાનની જે વિનંતી છે તે અહીં જયેશ રાદડિયા ઘોડીને પી ગયા હોય તેવું લાગે છે। તો સાસણગીરના ગ્રીનવુડ રિસોર્ટમાં
આ ગરબાનું આયોજન જયેશ રાદડિયાના મિત્ર અને તેમની દીકરીના લગ્ન, જેમાં ગરબામાં જયેશ રાદડિયા પોતે પણ ઘૂમ્યા, ગરબે તો ઘૂમ્યા, પરંતુ ન જોવા મળ્યો મોં પર માસ્ક. તો જયેશ રાદડિયાનો આ વિડીયો વાયરલ થતા જ અત્યારે સૌરાષ્ટ્રમાં ચહલપહલ, કારણ કે કેબિનેટ લેવલના જે મંત્રી છે પોતે જ નિયમોનું પાલન ન કરતા હોય તો જનતા શું કરવાની છે? અને તેના કારણસર જ મંતવ્ય ન્યૂઝે પણ ઘણા બધા સવાલો ઉભા કર્યા છે કે જનતા માટે જાગૃતિ અભિયાન છે, પરંતુ મંત્રીઓ માટે શું? મંત્રીઓ હંમેશા નિયમોને ઘોડીને પી જાય, નિયમો તોડવાના, કોઈ પણ પ્રકારના કોવિડની ગાઈડલાઈનનું પાલન ન કરવાનું, જાણે કે આ મંત્રીઓએ ઠેકો લઈને રાખ્યો હોય તેવા દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે. શરૂઆતથી જ આ પ્રકારના દ્રશ્યો, CR પાટીલની રેલી હોય, CR પાટીલની સભા હોય, પરંતુ હવે જ્યારે દિવાળી બાદ કેસોમાં વધારો થયો છે, કોરોનાનું કહેર જે છે તે ફરી એકવાર ગુજરાતમાં વર્તાઈ રહ્યો છે, ત્યારે આ પ્રકારના દ્રશ્યો બિલકુલ યોગ્ય ગણી ન શકાય. તો અન્ય મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં બારડોલી ખાતે અકસ્માતની ઘટના ઘટ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તમામ અહેવાલ સુરતના બારડોલી ખાતે હાઈવે પર બ્રિજ નજીક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ, તો બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માતની ઘટના ઘટી છે. ખાનગી બસમાં સવાર હતા 30 થી વધુ મુસાફરો અને આ તમામ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે. લક્ઝરી બસ ભુસાવલથી અમદાવાદ જઈ રહી હતી, તે દરમિયાન જ આ સમગ્ર ઘટના ઘટી છે. સુરતના બારડોલી પણસાણા હાઈવે પર આ અકસ્માતની ઘટના. તો હાઈવે પર બ્રિજ નજીક ખાનગી લક્ઝરી બસ અચાનક પલટી ખાઈ અને તે પણ બસ ચાલકની ભૂલને કારણે સ્ટીયરિંગ પરથી તેને કાબુ ગુમાવ્યું અને ત્યારબાદ સર્જાયો અકસ્માત. તો સમગ્ર ઘટના વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મુકેશ. ખાનગી બસ હાઈવે પર પલટી ખાઈ, તમામ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે, અત્યારે તેમની સ્થિતિ કેવી? જી, આ બસ ભુસાવલથી અમદાવાદ તરફ જઈ રહી હતી અને બારડોલીના પરસાણા હાઈવે પર બારડોલીથી પરસાણા જતા હાઈવે નજીક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડ્રાઈવરે બસ પલટી ખાઈ ગઈ હતી અને 30 જેટલા મુસાફરોને સામાન્ય નાની મોટી ઈજા થઈ હતી. તે લોકોને નજીકની સરદાર હોસ્પિટલ ખાતે સારવાર પણ અપાઈ રહી છે. હાલ જી મુકેશ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ. તો તમામ મુસાફરોને રાત્રિ દરમિયાન જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, તો અમુક લોકોને હાઈવે પર જ તમામ સારવાર પણ આપવામાં આવી. 30 થી વધુ મુસાફરો કે જેમને સામાન્ય ઈજા પહોંચી છે, અમુક લોકો કે જે ગંભીર રીતે ઘવાયા છે તેમને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા. તો જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો આપ, ખાનગી બસ છે, ખાનગી ટ્રાવેલ્સની બસ જે ડ્રાઈવરની ભૂલને કારણે અચાનક પલટી. તો ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ખાનગી બસ હાઈવે પર પલટી, જેના કારણસર 30 થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. પરંતુ આ અકસ્માતમાં સારી વાત એ છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. અને વાત હવે રાજકોટમાં ગઈકાલે હોસ્પિટલમાં લાગેલી આગની. તો રાજકોટમાં જે રીતે ગઈકાલે વહેલી સવારે આગ લાગી હોસ્પિટલમાં, રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા જ આ અગ્નિકાંડ મામલે સરકારે તપાસ સચિવ કક્ષાના અધિકારને સોંપી. રાજકોટમાં તપાસ અર્થે ગાંધીનગરની ટીમ પહોંચી. રાજ્ય સરકારે A.K. રાકેશને તપાસ કરવા સૂચના આપી છે.
આ અંગે AK રાકેશે કહ્યું હતું, ઉદય શિવાનંદ હોસ્પિટલ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ધુમાડો વધુ હતો, તેનાથી મુશ્કેલી વધી હતી. આ અંગેનો 3 થી 4 દિવસમાં રિપોર્ટ આવશે અને રિપોર્ટના આધારે કોવિડ હોસ્પિટલની સુવિધાને લઈને રિપોર્ટના આધારે કેટલી સુવિધાઓ વધારવી તે અંગે નિર્ણય લેવાશે. એક તો મને લાગે છે કોવિડ હોસ્પિટલમાં બીજી હોસ્પિટલ કરતાં વધારે કાળજી લેવાની ચોક્કસ જરૂર રહે છે, કારણ કે આમાં ઓક્સિજન સપ્લાય જે છે એ વધારે હોય છે અને જે કોવિડની જે મેઇન ટ્રીટમેન્ટ છે એ ઓક્સિજન ઉપર આધારિત હોય છે. એટલે ઓક્સિજનનો પ્રવાહ અને ઓક્સિજન પ્રચુર માત્રામાં ઉપલબ્ધ હોવાથી એક નાનું સ્પાર્ક પણ થાય તો એ ફાયરમાં ચેન્જ થઈ શકે છે. એટલે એના માટે વધારે કાળજી થોડી ચોક્કસ લેવી પડે અને કાળજી લેવામાં આવે છે, પણ એમાં ક્યાં ભૂલ થઈ છે, કઈ જગ્યા થયું છે એ તો હવે આપણે તપાસના અંતે એ કંઈ આપણે ચોક્કસ તારણો ઉપર પહોંચી શકશું. અને વાત હવે ઠંડીના ચમકારાની. સમગ્ર રાજ્યમાં શિયાળાની જમાવટ હવે જોવા મળી રહી છે. જી હા, સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો લોકો હવે અનુભવી રહ્યા છે. તો વાત ગુજરાતની જો કરવામાં આવે, સમગ્ર રાજ્યમાં શિયાળાની જમાવટ જામેલ જોવા મળી રહી છે. અમદાવાદની સૌથી પહેલા વાત કરીશું. અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકાયા છે. લઘુત્તમ તાપમાન નોંધાયું છે અમદાવાદમાં 15 ડિગ્રી. તો ઠંડા પવનોથી અમદાવાદીઓ પણ ઠૂઠવાયા છે, કારણ કે અમદાવાદમાં જે પારો છે તે ગગડ્યો છે. આગામી દિવસોમાં ઠંડીમાં ઓર વધારો થશે, કારણ કે ડિસેમ્બર મહિનાની હવે શરૂઆત થશે અને જે રીતે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો લોકો અહેસાસ કરતા હોય છે, કડકડતી ઠંડી અનુભવતા હોય છે, તે જ ઠંડીની શરૂઆત અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. વધુ માહિતી લઈશું. સંવાદદાતા આયુષી અમારી સાથે જોડાયા છે. આયુષી, સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો તો હવે વધવાનો જ છે, પરંતુ અમદાવાદના જો વાતાવરણની વાત કરીએ તો અમદાવાદમાં અત્યારે કેવું વાતાવરણ અને આગામી દિવસોમાં કેટલું તાપમાનનો જે પારો છે તે ગગડી શકે છે? બિલકુલ બેનઝીર, જે રીતે હવે ઠંડીની છે શરૂઆત છે તે થઈ ગઈ છે. હવે કાતિલ ઠંડી પડવાનો જે દોર છે તે શરૂ થશે. ઉત્તર તરફથી જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. અને ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ તાપમાનનો પારો છે ગગડ્યો છે અને હાલ અમદાવાદનું તાપમાન છે કે જે 15 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. જે રીતે જે ઠંડીનો ચમકારો વધ્યો છે, ઠંડા પવનો છે તે પણ ફૂંકાઈ રહ્યા છે, ત્યારે મોર્નિંગ વોકર્સ છે તે પણ બહાર નીકળી રહ્યા છે. જોઈ શકાય છે કે શહેરમાં જે રીતે રસ્તા પર મોર્નિંગ વોકર્સ છે તે અવર જવર છે તે જોવા મળી રહી છે. સાથે જ જે રીતે ઠંડા પવનો છે તે પણ ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર તરફથી જે ઠંડા પવનો ફૂંકાશે તે પ્રકારની પણ હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી હતી તે મુજબ જે પવનો છે ફૂંકાઈ રહ્યા છે. ઠંડીમાં પણ વધારો થયો છે. ઠંડીનો ચમકારો છે તે લોકો અનુભવતા જોવા મળી રહ્યા છે અને આગામી દિવસમાં આ ઠંડીનો ચમકારો વધુ વધશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે પ્રિડિક્શન આપવામાં આવ્યું છે તે મુજબ જે પારો છે તાપમાનનો તે 3 થી 4 ડિગ્રી સુધી ગગડી શકે છે અને જે હિમવર્ષા ચાલી રહી છે ઉત્તર તરફ તેની પણ અસરો છે તે અહીંયા જોવા મળી શકે છે. એટલે કહી શકાય કે આગામી દિવસોમાં શહેરીજનોએ ઠંડીથી ઠૂઠવાવા માટે તૈયાર રહેવું પડશે. જે રીતે મોડી રાત્રે પણ ઠંડા પવનો ફૂંકાતા હોય છે અને જે કાતિલ ઠંડીનો અહેસાસ લોકો કરતા હોય છે. જોઈ શકાય છે કે કઈ રીતે અત્યારે પણ પવનો છે, ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલે કે આ પ્રકારે જે ભારે પવનો છે તે ફૂંકાતા રહેશે અને ઠંડીમાં છે વધારો થશે. પરંતુ અમદાવાદીઓ આવી ઠંડીમાં પણ જે હેલ્થ કોન્શિયસ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના રોડ રસ્તા પર મોર્નિંગ વોકર સાયકલિસ્ટોની પણ ભારે અવર જવર છે તે જોવા મળી રહી છે. લોકો છે હવે કોરોના કાળ વચ્ચે પોતાની હેલ્થને મેન્ટેન કરવા માટે આ ઠંડીની વચ્ચે પણ સાયકલિંગ કરતા અને મોર્નિંગ વોક કરતા જોવા મળી રહ્યા છે. બેનઝીર. જી આયુષી, આભાર અમારી સાથે તમામ વાતચીત કરી, અપડેટ્સ આપ્યા, દ્રશ્યો બતાવ્યા તે બદલ. તો અમદાવાદમાં રસ્તાઓ પર જાણે કે હવે અમદાવાદીઓ સજાગ દેખાઈ રહ્યા છે. એક તરફ કોરોના કાળ અને આ જ કોરોના કાળમાં પોતાના સ્વાસ્થ્યને લઈને જાણે કે ચિંતિત હોય તેવા દ્રશ્યો. એક તરફ ફૂલગુલાબી ઠંડી અને હવે જોવા મળશે કાતિલ ઠંડી અને આ જ ઠંડીની વચ્ચે હેલ્થ કોન્શિયસ અમદાવાદીઓ રસ્તા પર જાણે હવે જોવા મળી રહ્યા છે. વાત મોર્નિંગ વોકર્સની હોય કે પછી સાયકલર્સની હોય, તમામ લોકો અમદાવાદના રસ્તા પર હવે વહેલી સવારમાં ભલે
ઠંડી વધતી હોય, પરંતુ આ ઠંડીની સામે કસરતમાં વધારો, યોગામાં વધારો અને ખાસ મોર્નિંગ વોકર્સમાં પણ વધારો. આ સાથે જ ટી ટાઈમ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરી શકો છો www.mantavynews.com પર.